કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન્ડ પરીખ. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ના ભાગ નંબર 4 માં આપણે સ્વાધ્યાય 2.4 અને ઉદાહરણ નંબર 5 નો અભ્યાસ કરીશું. તો ચલો આપણે આગળ વધીએ. તો જોઈએ સ્વાધ્યાય 2.4. તો સૌપ્રથમ આપણે વાત કરીએ દાખલા નંબર 1 કે કિંમત શોધો. હવે આ દાખલા નંબર 1 માં મિત્રો કે અહીંયા આગળ આપણે દશાંશ સંખ્યા અને પૂર્ણ સંખ્યા વચ્ચેનો ગુણાકાર આપણે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે દરેક દાખલામાં યાદ રાખીશું કે જે દશાંશ સંખ્યા જે છે તેમાં જે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન જે છે એને આપણે અવગણીશું. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યા અને જે દશાંશ સંખ્યા છે એ બંને વચ્ચેનો ગુણાકાર કરીશું. ત્યારબાદ જ આપણે જે કંઈ જવાબ આવે છે તે જવાબમાંથી જેટલા દશાંશ ચિહ્ન પછી અંક હોય તેટલા જમણી બાજુના અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીશું. તો આ વાત જે છે એ આપણે દરેક દાખલા માટે યાદ રાખીશું. તો ચલો મિત્રો શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1 કે 0.2 ગુણ્યા 6 તો બરાબર શું આવશે મિત્રો? 1.2 આવશે. તો કઈ રીતે મિત્રો ધ્યાનમાં રાખજો કે આપણે સૌપ્રથમ અહીંયા દશાંશ ચિહ્ન નથી એમ માની લઈએ તો શું થશે? 6 દુ 12 થશે. 6 દુને કેટલા થશે? 12. હવે અહીંયા આગળ તમે જુઓ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે તેટલા માટે દશાંશ ચિહ્ન ક્યાં આગળ આવશે કે જમણી બાજુના એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકીશું. એટલા માટે શું આવશે મિત્રો? 1.2 આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે 8 ગુણ્યા 4.6 તો સૌપ્રથમ આપણે શું કરીશું? અહીંયા 4.6 જે છે એના જગ્યાએ આપણે 46 ગુણ્યા 8 આપણે કરીશું. પછી જે જવાબ આવે છે બરાબર 368 જવાબ આવે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે 4.6 માં કે દશાંશ ચિહ્ન પછી 6 એક જ અંક છે એટલા માટે અહીંયા આગળ આપણે જમણી બાજુના પ્રથમ અંક એક અંક પછી આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું. એટલા માટે શું આવશે મિત્રો? 36.8 આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે અહીંયા આગળ આપણને 2.71 ગુણ્યા 5 કીધું છે બરાબર. તો આપણને 13.55 મળે છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે 271 ગુણ્યા 5 તો હવે આપણે શું કરીશું? 5 એકા 5 બરોબર. 5 સત્તા 35 નો 5 ઉડો એને વધી પડી 3 તો 5 દુ 10 ને 3 કેટલા થશે? 13 થશે. હવે અહીંયા આગળ મિત્રો આપણે જુઓ કે અહીંયા જે દશાંશ સંખ્યા છે જે છે એમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે. તેથી આપણે જવાબમાં શું કરીશું કે જમણી બાજુથી 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીશું. ઓકે ચલો આગળ વધીએ મિત્રો તો કે 20.1 ગુણ્યા 4 તો આપણે 201 ગુણ્યા 4 કરીશું. તો 4 એકા 4 એટલે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય તો હંમેશા શું આવે મિત્રો? 0 જ આવે. અને છેલ્લે 4 દુ ને 8 તો અહીંયા આગળ આપણને 804 મળે છે મિત્રો. તો અહીંયા તમે જુઓ કે 20.1 માં દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે એટલા માટે આપણે અહીંયા જવાબમાં જમણા અંકની જે જમણી બાજુ જે પ્રથમ અંક છે એના એક અંક પછી આપણે દશાંશ ચિહ્ન દર્શાવીશું. ચલો આગળ વધીએ મિત્રો કે 0.05 ગુણ્યા 7 તો આપણે શું કરીશું? પહેલા તો કે 7 પંજુ કેટલા થશે? 35 બરોબર છે. તો આપણે 35 અહીંયા મૂકીશું. પરંતુ હવે અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક છે તો અહીંયા પણ આપણે શું કરીશું કે 2 જમણી બાજુથી શરૂઆત કરી 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીશું. તો જવાબ શું આવશે મિત્રો? 0.35 આવશે. ચલો આગળ વધીએ તો કે 211.02 ગુણ્યા 4 આપેલા છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે 21,102 નો ગુણાકાર આપણે 4 સાથે કરીશું. તો શું થશે? 4 દુ ને 8 4 0 છે એટલે અહીંયા 0 આવશે. 4 એકા 4 4 એકા 4 આવશે અને 4 દુ ને 8 આવશે. હવે આપણે શું કરીશું કે અહીંયા દશાંશ સંખ્યામાં મિત્રો જો કે આ જે દશાંશ ચિહ્ન જે છે એના પછી કેટલા અંક છે? તો કે 0 અને 2 એટલે કે 2 અંક છે. તો અહીંયા જવાબમાં આપણે શું કરીશું કે જમણી બાજુથી શરૂઆત કરી 2 અંક આપણે જઈશું. 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન
મૂકીશું. ઓકે, ચલો આગળ વધીએ કે 2 ગુણ્યા 0.86 તો આપણે શું કરીશું 86 ગુણ્યા 2 એટલે અહીંયા 172 જવાબ આવશે. બરોબર છે, તમે અહીંયા ગુણાકાર કરેલ છે એ જોઈ શકો છો. હવે અહીંયા આગળ તમે જો કે દશાંશ ચિહ્ન પછી મિત્રો કેટલા અંક છે તો 2 અંક છે. તો અહીંયા પણ આપણે શું કરીશું કે જમણી બાજુથી જે શરૂઆત કરી બીજા અંક પછી આપણે અહીંયા આગળ દશાંશ ચિહ્ન મૂકીશું. ચલો આગળ વધીએ મિત્રો. હવે દાખલા નંબર 2 જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. તો અહીંયા આગળ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે મિત્રો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો આપણે શું કરીશું અહીંયા આગળ 5.7 ગુણ્યા 3 કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા શું કરીશું 57 ગુણ્યા 3 તો કે 3 સત્તા 21 નો એકડો વધી પડી 2 5 તરી 15 ને 2 17 થશે. હવે અહીંયા આગળ જો કે 5.7 છે તો દશાંશ ચિહ્ન પછી એક અંક છે 7 છે એટલા માટે અહીંયા જવાબમાં 171 જે છે તેની જમણી બાજુથી શરૂઆત કરીએ તો એક અંક પછી આપણે અહીંયા દશાંશ ચિહ્ન દર્શાવીશું. તો આપણને જવાબ કેટલો મળશે 17.1 ચોરસ સેન્ટીમીટર મળશે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 3 તો અહીંયા આગળ આપણને 1.3 ગુણ્યા 10 આપેલું છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું મિત્રો કે અહીંયા 1.3 તો દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલા માટે આપણે 13 ભાગ્યા કેટલા કરીશું 10 કરીશું અને ગુણ્યા 10 તો 10 10 જે છે એવડી જશે તો જવાબ શું આવશે 13 આવશે. હવે અહીંયા આગળ જોઈએ કે 36.8 ગુણ્યા 10 છે. બરોબર, તો અહીંયા જો કે પોઈન્ટ પછી એક જ અંક છે એટલે આપણે શું કરીશું 368 ભાગ્યા 10 અને ગુણ્યા 10 છે તો 10 10 કટ થઈ જશે તો જવાબ કેટલા આવશે 368 આવશે. હવે અહીંયા આગળ જો કે 153.7 ગુણ્યા 10 છે તો પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણે ભાગ્યા 10 કરીશું તો અહીંયા 10 10 જે છે એ કટ થઈ જશે તો જવાબ કેટલો આવશે 1537 આવશે. હવે જોઈએ કે 168.07 ગુણ્યા 10 તો અહીંયા આગળ જુઓ તમે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે 2 એટલા માટે આ સંખ્યા જે છે એને આપણે શું કરીશું ભાગ્યા 100. તો અહીંયા 10 10 જે છે અહીંયા આગળ એક 0 અહીંયાથી એક 0 ઉડી જશે તો વધશે શું અહીંયા આગળ 16807 ભાગ્યા 10. હવે 10 છે બરોબર એટલા માટે અહીંયા આગળ એક પોઈન્ટ જે છે જમણી બાજુથી એક પોઈન્ટ આપણે એક એકમ આપણે ડાબી બાજુ ખસીશું તો શું આવશે 1680.7 આવશે. હવે અહીંયા આગળ જોઈએ કે 31.1 ગુણ્યા 10 તો અહીંયા 31.1 પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે ભાગ્યા 10 કરીશું તો 311 ભાગ્યા 10 અને ગુણ્યા 10 તો 10 10 જે છે મિત્રો એ કટ થઈ જશે જવાબ શું આવશે 311 આવશે. હવે આગળ જોઈએ કે 156.1 ગુણ્યા 100 તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ જો કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે 1 એટલે ભાગ્યા 10 કરીશું તો 1561 ભાગ્યા 10 ગુણ્યા 100 તો એક એક 0 જે છે એ કટ થઈ જશે તો શું આવશે 1561 ગુણ્યા 10 એટલે કેટલા થશે અહીંયા આગળ 15610 થશે. હવે અહીંયા આગળ જોઈએ કે 3.62 ગુણ્યા 100 તો અહીંયા આગળ જુઓ કે દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે 362 ભાગ્યા 100 કરીશું અને ગુણ્યા 100 એટલે અહીંયા 100 જે છે એ ઉડી જશે તો જવાબ કેટલો આવશે 362 આવશે. હવે અહીંયા શું કરીશું આપણે 43.07 તો અહીંયા જો દશાંશ ચિહ્ન પછી 2 અંક છે તો આપણે ભાગ્યા 100 કરીશું એટલા માટે અહીંયા જુઓ કે અહીંયા ભાગ્યા 100 કરેલા છે અને ગુણ્યા 100 તો 100 શું થઈ જશે કટ થઈ જશે તો જવાબ શું આવશે 4307 આવશે. હવે આગળ જોઈએ કે 0.5 ગુણ્યા 10 તો અહીંયા આગળ જુઓ તમે કે પોઈન્ટ પછી એક અંક છે એટલે 5 ભાગ્યા કેટલા કરીશું 10 અને ગુણ્યા 10 તો 10 10 જે છે કટ થઈ જશે બરાબર જવાબ શું આવશે મિત્રો 5 આવશે. હવે 0.08 ગુણ્યા 10 છે અહીંયા જો કે તમે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે તો કે 2 તો અહીંયા 2 અંક હોવાથી આપણે 8 ભાગ્યા 100 કરીશું અને ગુણ્યા 10 તો એક એક મીંડું જે છે કટ થઈ જશે તો શું આવશે 8 ભાગ્યા 10 અને અહીંયા એક પાછળ 8 ભાગ્યા 10 છે એટલા માટે અહીંયા શું આવશે પોઈન્ટ એટલે કે 0.8 આવશે. હવે અહીંયા આગળ જો કે 0.9 ગુણ્યા 100 તો પોઈન્ટ પછી એક અંક છે એટલે 9 ભાગ્યા 100 કરીશું અને 9 ભાગ્યા 10 કરીશું અને ગુણ્યા 100 એક એક મીંડું જે છે એ કટ થઈ જશે તો 10 9 અને કેટલા આવશે મિત્રો 90 આવશે. ચલો આગળ વધીએ કે 0.03
ગુણ્યા 1000 છે. તો અહીંયા આગળ તમે જુઓ કે પોઈન્ટ પછી 2 અંક છે એટલે 3 ભાગ્યા કેટલા કરીશું 100 અને ગુણ્યા 1000. તો અહીંયા બંને 0 કટ થઈ જશે, અહીંયા પણ બંને 0 કટ થઈ જશે. તો શું વધશે 10 ગુણ્યા 3 એટલે કે જવાબ શું આવશે મિત્રો 30 આવશે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 4 કે એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે. તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો સૌપ્રથમ મિત્રો ધ્યાન રાખીશું આપણે કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું છે મિત્રો 55.3 કિલોમીટર છે. તો 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું હશે? તો શું કરીશું ચોકડી ગુણાકાર કે 55.3 ગુણ્યા 10 અને ભાગ્યા 1 કરીએ. તો જો અહીંયા 55.3 છે તો પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી પોઈન્ટ અથવા તો દશાંશ ચિહ્ન તમે કહી શકો છો. તો અહીંયા જો કે પોઈન્ટ પછી એક અંક છે એટલે 553 ભાગ્યા 10 આવશે અને ગુણ્યા 10. તો 10 10 જે છે કટ થઈ જશે. તો જવાબ શું આવશે 553 કિલોમીટર આવશે. તો આમ મોટરસાયકલ 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે. ચલો હવે આગળ વધીએ. દાખલા નંબર 5. તો અહીંયા જો કે દશાંશ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. તો આપણે શું કરીશું મિત્રો? તો સૌપ્રથમ આપણે પોઈન્ટને અવગણીને એનો આપણે શું કરવું પડે? એનો ગુણાકાર કરવો પડે. અને ત્યારબાદ આપણે શું કરી શકીએ કે જેટલા પણ અંક પછી જે દશાંશ ચિહ્ન જે છે એના પછી જેટલા પણ અંક હોય બરોબર બંને સંખ્યામાં તો એનો સરવાળો કરી છેલ્લે આપણે અહીંયા આગળ શું કરીએ કે એના જમણી બાજુથી શરૂઆત કરી એનો જે કુલ સરવાળો આવે એટલા જમણી બાજુથી શરૂ કરી એટલા અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકી શકીએ. આ રીતે પણ આપણે કરી શકીએ. અને બીજું આપણે જોઈએ કે જો 2.5 તો અહીંયા શું કરીશું એક પોઈન્ટ પછી એક જ અંક છે એટલે 25 ભાગ્યા 10 કરી શકાય. અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક છે એટલે 3 ભાગ્યા 10 કરી શકાય. તો 25 તરી 75 અને 75 ભાગ્યા 100 કરો તો જવાબ શું આવે મિત્રો 0.75 એટલે 0.75 જવાબ આવે છે. હવે વાત કરીએ કે 0.1 ગુણ્યા 51.7. તો અહીંયા જો કે પોઈન્ટ પછી એક જ અંક છે એટલે 1 ભાગ્યા 10. 51.7 એટલે પોઈન્ટ પછી એક જ અંક છે એટલે 517 ભાગ્યા 10 કરીશું. તો 517 એકા 517 અને 10 દાન 100 થશે. તો અહીંયા જો 2 0 આપેલા છે એટલે 2 0 અંક પછી આપણે શું મૂકીશું દશાંશ ચિહ્ન મૂકીએ એટલે કેટલા થાય 5.17 છે. હવે આગળ જોઈએ કે 0.2 ગુણ્યા 316.8. તો જો અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે 2 ભાગ્યા 10 અને 316.8 તો એક દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે 3168 ભાગ્યા 10 થશે. તો 3168 ગુણ્યા 2 કરીએ તો આપણને અહીંયા આગળ જો કે 3168 ગુણ્યા 2 અહીંયા ગુણાકાર કરેલો છે મિત્રો. તો જવાબ કેટલો આવે છે 6336 ભાગ્યા 100. હવે નીચે અહીંયા આગળ 2 0 છે એટલા માટે અહીંયા જમણી બાજુથી શરૂઆત કરી બીજા અંક પછી આપણે દશાંશ ચિહ્ન દર્શાવીશું. જવાબ શું આવશે મિત્રો 63.36 આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે 1.3 ગુણ્યા 3.1. તો અહીંયા જો આપણે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે એક જ છે એટલે 13 ભાગ્યા 10. અહીંયા પણ 31 ભાગ્યા 10 થશે. તો 31 ગુણ્યા 13 અહીંયા તમે જોઈ શકો કે 31 ગુણ્યા 13 કેટલા થશે મિત્રો 403 થશે. તો 403 ને 10 દાને 100 એટલે કે 403 ભાગ્યા 100. તો અહીંયા 2 0 છે નીચે એટલા માટે 2 પોઈન્ટ જે છે એટલે કે જમણી બાજુથી શરૂ કરી હવે 2 અંક આપણે ડાબી બાજુ ખસશે તો કેટલા આવશે 4.03 આવશે. હવે જોઈએ કે 0.5 ગુણ્યા 0.5. તો અહીંયા એક અંક હોવાથી દશાંશ ચિહ્ન પછી 5 ભાગ્યા 10 આવશે. દશાંશ ચિહ્ન પછી 2 અંક હોવાથી 5 ભાગ્યા 100 આવશે. તો પાયો 25 અને 100 ગુણ્યા 10 કરીએ એટલે 1000 આવે. હવે અહીંયા આગળ જુઓ કે 1000 છે તો 3 મીંડા છે 3 શૂન્ય છે તો આપણે શું કરીશું કે 3 અંક પછી આપણે પોઈન્ટ મૂકીશું. તો 1 2 અને પછી 0 મૂકવાનો અને પછી આપણે એક પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન મૂકીને પછી 0 એટલે જવાબ શું આવશે પોઈન્ટ એટલે કે 0.025 આવશે. હવે જોઈએ વાત કરીએ 11.2 ગુણ્યા 0.15. તો અહીંયા જો 112 ભાગ્યા 10 આવશે કારણ કે પોઈન્ટ પછી એક અંક છે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે એટલા માટે 15 ભાગ્યા 100 આવશે. તો 112 ગુણ્યા 15 મિત્રો કેટલો થશે અહીંયા આગળ 1680 થશે. તો 1680 ભાગ્યા
1000 થશે, કારણ કે 100 એ દાન 1000 થાય. એક એક મીંડું જે કટ થઈ જશે તો 168 ભાગ્યા 100 થશે. 100 માં 2 મીંડા છે એટલે 2 અંક જે છે આપણે જમણી બાજુ ખસીશું તો 1.68 જવાબ આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે 1.07 ગુણ્યા 0.2. તો અહીંયા આગળ જુઓ કે આપણે પોઈન્ટ પછી 2 અંક છે એટલા માટે 107 ભાગ્યા 100 કરીશું અને ગુણ્યા 0.2 પોઈન્ટ પછી એક જ અંક છે તો 2 ભાગ્યા 10 કરીશું. તો 107 ગુણ્યા 2 કેટલા થશે? 214 થશે. 100 એ દાન કેટલા થશે મિત્રો? 1000 થશે. તો અહીંયા 3 મીંડા હોવાથી આપણે શું કરીશું? 3 પોઈન્ટ જે છે 3 એકમ એ આપણે જમણી બાજુ ખસીશું. તો કેટલા થશે અહીંયા આગળ? 0.214 થશે. આગળ વધીએ કે 10.05 ગુણ્યા 1.05 આપેલ છે. અહીંયા જો કે દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલા માટે 1005 ભાગ્યા 100 કરીશું અને ગુણાકારમાં અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે 105 ભાગ્યા 100 કરીશું. તો આ બંનેનો 1005 અને 105 નો ગુણાકાર કરીશું મિત્રો તો અહીંયા આગળ આપણને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 1,55,125 જવાબ મળશે અને ભાગ્યા કેટલા થશે? અહીંયા આગળ 10,000 થશે. તો અહીંયા આગળ જો કે 1 2 3 ને 4 4 શૂન્ય છે એટલે આપણે જમણી બાજુથી શરૂઆત કરી 1 2 3 અને 4 4 અંક પછી આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું બરોબર. એટલે શું થશે? 10.5525 આવશે. હવે જોઈએ અહીંયા કે 101.01 ગુણ્યા 0.01. તો અહીંયા જો કે દશાંશ ચિહ્ન જે છે એના પછી 2 અંક છે એટલે 10,101 ભાગ્યા 100 થશે અને 0 અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે એટલે 1 ભાગ્યા 100 થશે. હવે 10,101 ગુણ્યા 1 કરો એટલે કેટલા થાય? 10,101 ને 100 ગુણ્યા 100 એટલે કેટલા થશે મિત્રો? 10,000. તો નીચે જુઓ મિત્રો કે કેટલા 0 છે તો કે 4. તો આપણે 4 જે છે જમણી બાજુથી શરૂઆત કરીએ તો 1 2 3 અને 4. તો અહીંયા આગળ જવાબ શું આવશે? 1.0101 આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે 100.01 અને ગુણ્યા 1.1. તો અહીંયા જો કે પોઈન્ટ પછી 2 અંક છે એટલે શું થશે? 10,001 ભાગ્યા 100 થશે અને અહીંયા આગળ 1 પોઈન્ટ છે દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલા માટે 11 ભાગ્યા 10 થશે. આ 10,001 ગુણ્યા 11 કરીશું તો શું થશે? 11,011 થશે બરોબર છે. 1,10,011 થશે બરોબર ને? ઓકે. તો 100 ગુણ્યા 10 એટલે 1,000. તો અહીંયા 3 શૂન્ય છે એટલે આપણે 1 2 અને 3 અંક પછી એટલે કે 110.011 જવાબ આવશે. ચલો આગળ વધીએ મિત્રો. ઉદાહરણ નંબર 5. તો કે 4.2 3.8 ને 7.6 ની સરેરાશ શોધો. તો આપણે સરેરાશ શોધવા માટે શું કરીશું મિત્રો કે 3 દશાંશ સંખ્યા આપેલી છે તો 3 દશાંશ સંખ્યા ભાગ્યા 3 કરીશું. તો સૌપ્રથમ આપણે આ 3 3 નો આપણે શું કરીએ મિત્રો? સરવાળો કરીએ. તો અહીંયા આગળ જુઓ મિત્રો કે સરવાળો આપણે કરેલો છે તો જવાબ કેટલો આવે છે? 15.6 અને ભાગ્યા કેટલા કરવાના? 3. તો અહીંયા આગળ આપણે જો ભાગાકાર કરીએ તો સૌપ્રથમ આપણે શું કરીશું કે 156 ભાગ્યા 3 કરીએ. જો 156 ભાગ્યા 3 કરીએ તો મિત્રો અહીંયા તમે ભાગાકાર જોઈ શકો છો જવાબ કેટલો આવે? 52 આવે બરોબર છે. હવે આપણે શું કરવાનું છે અહીંયા આગળ ધ્યાન રાખજો કે અહીંયા જો દરેક સંખ્યામાં અહીંયા સરવાળો છે ગુણાકાર નથી. જો ગુણાકાર હોત તો આપણે શું કરવું પડત કે ત્રણે જે દશાંશ સંખ્યા છે એ પોઈન્ટ પછી જેટલા અંક હોય તેટલા બધાનો સરવાળો કરવો પડત. તો અહીંયા જો કે સરવાળો છે એટલા માટે અહીંયા જો દરેક સંખ્યામાં એક એટલે કે દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે એટલા માટે અહીંયા 52 છે. તો આપણે જમણી બાજુથી પ્રથમ અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીશું એટલા માટે જવાબ કેટલો આવશે? 5.2 આવશે. ચલો આગળ વધીએ મિત્રો. થેન્ક યુ.